વાર્તાની જે વાર્તા છે એનું નામ છે અષ્ટાવક્ર. અષ્ટાવક્ર એક ઋષિ એક દિવસ મૈસૂર ગયેલો અંગ્રેજી સાથે, અને રાતે અમે ઉતરેલા દાસ પ્રકાશ, જે નવી દાસ પ્રકાશ હોટેલ તે વખતે બનેલી, રાતે બેઠા હતા. બોલવા માંડ્યો કે મારા જીવનની અંદર જે કઈ ઘટનાઓ બની છે એ 7 વર્ષના સાયકલ છે. પછી એને સમજાયું કે જન્મથી માંડીને એ સાયકલ કઈ રીતે. તો આપણા બધાના જીવ એક પ્રિડોમિનન્ટ સાયકલ, અને જે ક્વોલિટી ઓફ ઇવેન્ટ્સ હોય, જે ઘટનાઓનું ચક્ર હોય, એ જ ટાઈપની ઘટનાઓ એ સાયકલમાં રિપીટ થાય. અષ્ટ એટલે 8. 8 એટલે લો ઓફ ઓક્ટેવ્સ. એટલે એક સાયકલની અંદર જે ઘટનાઓનો ક્રમ ચાલે છે એ કોઈક બેઝિક લો પ્રમાણે. પાછું એક સાયકલ જ્યારે આપણે જોઈએ તો એને 2 સાયકલની અંદર આપણે ભાંગી શકીએ. તો અહીંયા આપણે જોશું જીવનની અંદર એક 12 વર્ષનું સાયકલ હતું. એ એક નાની ભૂલ અષ્ટાવક્રથી થઈ ગઈ, તો એનું ફરીથી એ ભૂલમાંથી પ્રાયશ્ચિત, જે ઘટનાઓનું સાયકલ હતું એ 12 વર્ષ પછી એ પૂરું થાય છે. તો આ એમની વાર્તા છે. આપણા જીવનની અંદર કયા કયા સાયકલ્સ ચાલે છે એ આપણે જો 7 વર્ષનું ચાલે છે, 8 વર્ષનું ચાલે છે. એક વખત આપણને ખ્યાલ આવી ગયો કે આ ટાઈપનું સાયકલ મારા જીવનમાં ચાલે છે, પછી એ સાયકલની અંદર આ લો નો આપણે ઉપયોગ કરીએ. એ સાયકલની અંદર જે ઘટનાઓ બનેલી હતી એ આ લો પ્રમાણે હું કઈ રીતે એને ગોઠવી શકું. એ લો ની અંદર 2 જગ્યાએ શોક્સ આવે છે. શોક્સ એટલે એક પોઈન્ટ ઇન ટાઈમ જે આવડે છે, પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ. રામાનુજ કરીને મેથેમેટિશિયન, હમણાં જ મને કોઈ છોકરી હતી, અને રામાનુજ બહુ નાની ઉંમરમાં ગુજરી ગયું, પણ રામાનુજની જિંદગીની અંદર કદાચ એવો બ્રિલિયન્ટ મેથેમેટિશિયન ગઈ સદીમાં નહીં થયો. કદાચ એ જીવ્યો હોત તો એનું નામ આજે આઈન્સ્ટાઈન કરતા વધારે. તો એ જમાનાની અંદર રામાનુજને મેથેમેટિક્સના પ્રોબ્લેમ્સ નતા દેખા. એને કંઈક દિવ્ય દર્શન થતું હતું, અને દિવ્ય દર્શનની અંદર એને અમુક જીવનના નિયમો, લોઝ, અને એ લોઝ પ્રમાણે કહેતો હતો કે હરેક વ્યક્તિના જીવનની અંદર કોઈક પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ, પછી એને ક્યાંય વ્યક્ત નથી કર્યું કે એ પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ ક્યાં છે, કઈ રીતે એને ગુજરી ગયા.
એ મિત્રો બધા એની પાસે આવતા હતા કે આવતીકાલે શું થવાનું છે, મારા જીવનમાં શું થવાનું. અને એ સાચી રીતે બધાએ સલાહ આપતા હતા કે આવતીકાલે આમ થશે, આ ઘટનાઓ આમ થશે, કારણ કે એની પાસે રસ્ટિંગ પ્લસ મેથેમેટિક્સ. તો આ પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ શું છે, એને કઈ રીતે આપણે ગોઠવી શકીએ? શેક્સપિયરને ભણીએ તો જુલિયસ સીઝર બની જાય છે, ત્યાર પછી માર્ક એન્થની સ્પીચ આપે છે. કદાચ ઇંગ્લિશ લિટરેચરની અંદર સૌથી પ્રખ્યાત કોઈ સ્પીચ હોય તો એ માર્ક એન્થની સૌથી નંબર 1 ગણાય છે. નંબર 2 બોલે છે ઇબ્રાહિમ લિંકન ને. નંબર 3 4 અત્યારે યાદ નથી આવતું મને, પણ માર્ક એન્થની નું સ્પીચ ઇંગ્લિશ લિટરેચરના શું કહેવાય શિખર ઉપર. એની અંદર એ બોલે છે, there is a tide in the affairs of man. શેક્સપિયર કદાચ એનલાઇટનમાં the tide in the, એટલે માણસની જિંદગીની અંદર એક વહન આવે છે, એક મોજું આવે છે, which taken at the peak will lead on to fortune. અને એ શિખર જો આપણે જોઈ ગયા તો જીવન આપણું સફળ થઈ જશે. તો આપણા જીવનની અંદર અમુક સાયકલ્સ હોય છે, એ સાયકલ્સ જોવા જરૂરી છે. પાસ્ટમાં જાય એ સાયકલ્સની અંદર કયા કયા જગ્યાએ શોક્સ આવ્યા હતા, એ પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ છે જ્યાં આપણે કંઈક બદલાવી શકતા હતા અને બદલાવ્યા નથી. અને એ પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ કઈ ટાઈમ એન્ડ સ્પેસમાં રિપીટ થવાનું છે, એ જો આપણે સ્ટડી કરશું તો એમાંથી આપણને તો આ એક લો ઓફ ઓક્ટેવ્સ એટલે લો ઓફ 8 ઓક્ટેવ આ વાર્તા છે, ખૂબ ગહેરી વાર્તા છે. પાંડવો વનવાસમાં છે. એ લોકોએ રાજ્ય હારી લીધું દુર્યોધનને. એટલે દુર્યોધનની સાથે શરત હતી કે 12 વર્ષ એ લોકો વનવાસમાં ચાલ્યા જાય, એટલે જંગલમાં રખડતા હતા. અને એ વખતે એમને એક ઋષિ મળી ગયા, એમનું નામ હતું લોમેશ. અને લોમેશે કીધું કે ચલો હું તમને તીર્થયાત્રા પર લઈ જાઉં. આપણે બધા તીર્થયાત્રા પર જઈએ છીએ, ગઈ છે તીર્થયાત્રા પર, કોઈક મંદિરે જાય, બરાબર. પાંડવોને તીર્થયાત્રા પર લઈ જાય અને ખૂબ બધી મિસ્ટીરિયસ અને ગુહ્ય જગ્યા પર લઈ જાય છે. એમાં એક જગ્યાએ જ્યાં લઈ જાય છે એ કહે છે કે યુધિષ્ઠિર કહે છે ઋષિ કે આ શ્વેત કેતુનો આશ્રમ છે. શ્વેત કેતુ એક બહુ ઊંચા ઋષિ હતા જેને મંત્ર જ્ઞાન ખૂબ ગહેરું, મંત્રનું જ્ઞાન. આપણે બધા મંત્ર બોલીએ છીએ, મંત્ર પાછળનું સાયન્સ કોઈને ખબર નથી. મંત્ર કઈ રીતે બને છે, શું છે, શબ્દોનું જ્ઞાન શું છે, કઈ આપણને આવડતું નથી, પણ મંત્ર બોલતા જાય, બધું મિકેનિકલ. તો એ કહે છે કે શ્વેત કેતુ જે ઋષિ હતા એની પાસે મંત્રનું જ્ઞાન ખૂબ ગહેરું હતું. એ એવી જગ્યાએ આશ્રમ છે કે ત્યાં એક દેવી આવેલી, બહુ દેવી મચાઈ, એક દેવી આવેલી. હા, અને એ દેવીએ એને એક જ ક્ષણની અંદર ઋષિને બધું જ્ઞાન આપ્યું. તો એ શ્વેત કેતુ નો એક
નેવ્યુ ભાણિયો હતો અને એનું નામ હતું અષ્ટાવક્ર. અને શ્વેતકેતુ અને અષ્ટાવક્ર ભેગા થઈ અને તે વખતે જે રાજા હતા જનક એના દરબારમાં જઈ અને જનકના દરબારમાં એક બહુ પ્રખ્યાત જેની પાસે જ્ઞાન ખૂબ હતું સ્કોલર, એનું નામ હતું બંદી. બંદી એટલે પ્રિઝનર. બંદી એટલે પ્રિઝનર, કેદી. બંદી એનું નામ હતું. અને જે કોઈ એની સાથે ચર્ચામાં ઉતરે એને એ બંદી હરાવી દે. હરાવી દે એટલે નિયમ હતું કે નદીની અંદર એ વ્યક્તિને ડૂબાડી દેવા. અને એ વ્યક્તિ જીતી જાય તો જનક રાજા એને પુષ્કળ મિલકત આપે. તો ઘણા લોકો, ઘણા બ્રાહ્મણો આવતા બંદીની સાથે ચર્ચામાં ઉતરતા, પણ કેટલાયને એને નદીની અંદર ડૂબાડી દીધેલા, કારણ કે એ લોકો હારી ગયા હતા. એટલે યુધિષ્ઠિરે ઋષિને કીધું કે જરા એની વાર્તા અમને બહુ જ ગહેરાઈથી કહો, ડિટેલથી કહો. એ શું કામ એનું નામ અષ્ટાવક્ર કેમ પડ્યું? કે એના 8 અંગ વાંકા હતા એટલે એનું નામ અષ્ટાવક્ર પડ્યું. એની જરા અમને વાત કરો. લોમેશે કીધું કે એક ઋષિ હતા, એનું નામ હતું ઉદ્દાલક. અને આ ઉદ્દાલકને એક શિષ્ય હતો, એનું નામ હતું કાહોદ. કાહોદને ખૂબ ગુરુની ખૂબ સેવા કરી એટલે ઋષિએ પોતાની દીકરી જેનું નામ હતું સુજાતા એને કાહોદ સાથે પરણાવી. સુજાતા પ્રેગ્નન્ટ થઈ અને એનો વર જે આ શિષ્ય હતો કાહોદ બીજા શિષ્યોને મંત્ર ભણાવતા હતા. રાત થઈ ગઈ, મોડી રાત થઈ ગઈ. પછી અષ્ટાવક્ર એની સુજાતા એની માના ગર્ભની અંદર હતો અને એને જોરથી બૂમ પાડ્યું ગર્ભમાંથી એના પિતાને કે આ જે તું શ્લોક બોલી રહ્યો છે એ ખોટા. બ્રાહ્મણ હતા કાહોદ, એટલે જેવું દીકરાએ એને કીધું કે આ એના પિતાને કે ભાઈ તમે શ્લોક ખોટા બોલી રહ્યા છો, એટલે એને શું આવ્યું? એકદમ ગુસ્સો આવ્યો. ગુસ્સો આવ્યો એટલે એને શ્રાપ આપી દીધો એના દીકરાને. હજી જન્મ નતો થયો કે તું જન્મીશ તારા 8 અંગ વાંકા હશે. એટલે એનું નામ અષ્ટાવક્ર પડ્યું. એટલે અષ્ટાવક્રની પાસે જ્ઞાન હતું, પછી જન્મ નતો થયો, એની પાસે જ્ઞાન બધું હતું, પણ એની પાસે ધૈર્ય શક્તિ નથી. ક્યાં કેવું, ક્યાં ન કેવું, વ્યવહારિક જ્ઞાન નતું કે કઈ રીતે કેવું. હવે એના પિતા એના શિષ્યોને શીખડાવતો હતો. એ વખતે એને કહેવાય નહીં, પણ તે વખતે એને કહી દીધું. ઘણી વાર હું જોઉં છું લોકો મળતા હોય છે, કઈ દ્રષ્ટિ ખુલી ગઈ અંદર, કઈ જોવાનું. એટલે જેવું મળવા જાઉં કે તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. મેં પૂછ્યું નથી, પણ ધૈર્ય શક્તિ નથી. દર્શન શક્તિની સાથે ધૈર્ય શક્તિ નથી. એટલે તરત જ કોઈકનું આપણે જોઈએ એટલે કહેવાનું મન થઈ જાય છે. ઘણા આ વ્યક્તિને મળવો જોઈએ, આ વ્યક્તિને નહીં મળવો, એને કાઢી. પણ હજી એનું અટેન્શન તો બહાર જ છે કે બીજો શું કરે. દર્શન ખુલી ગયું, અટેન્શન તો અંદર ગયું જ. અને એક પણ લક્ષણ દેખાતા નથી કે અટેન્શન અંદર જાય. કરવું એ બીજાના વાંક જોવામાં જ ઉપયોગમાં. તો આ એક ભૂલ જે અષ્ટાવક્રથી થઈ ગઈ. એની માટે એને એક 12 વર્ષના મોટા સાયકલમાં જવું પડ્યું. અને એ 12 વર્ષની સાયકલમાં 8 એના અંગ હોય છે. એ એક સાયકલના 8 અંગ હોય છે. એને
અષ્ટાવક્ર એટલે લો ઓફ ટ્રીસ. હવે જે સુજાતા હતી આની પત્ની, જે પ્રેગ્નન્સીની તારીખ નક્કી, ડિલિવરીની તારીખ નજીક આવતી ગઈ, છોકરું થવાનું હતું, ઘરની અંદર ખાવા પીવાના ફાફા હતા, એટલે એના પતિને કીધું કે કંઈક રોટલા માટે કંઈક કરવું જોઈએ. એટલે એને કીધું કે તું જનક રાજાના દરબારમાં જા અને બંદી સાથે ચર્ચામાં કર, અને જો તું જીતી જાય તો આપણે ખૂબ મિલ, કારણ કે હવે છોકરું આવવાનું છે, એનું આપણે સાચવવું પડે, એને કેમ ખવડાવશું પીવડાવશું. એટલે અષ્ટાવક્રના પિતા કાહોલ, હજી અષ્ટાવક્રનો જન્મ નતો થયો, અને ગયા, પણ બંદી તો બહુ એનાથી એકદમ એની સામે એ ટકી ન શક્યા. ચર્ચાની અંદર, ડિબેટની અંદર, આર્ગ્યુમેન્ટની અંદર એની સાથે, એટલે એને બાંધીને નદીમાં ડુબાડી દેવામાં. એટલે જ્યારે સમાચાર મળ્યા સુજાતાને કે એના પતિ તો મરી ગયા છે, એને નદીની અંદર ડુબાડી દેવામાં આવે, એટલે એ ખૂબ દુઃખી થઈ, એના પિતા પાસે ગઈ, જે ઋષિ હતા ઉદાલક, અને ઉદાલકે એને સાચવી લીધું દીકરીને. અને અષ્ટાવક્રને જન્મ થયો તો એને ખબર નહીં કે આ મારા નાના છે, એને એમ કે આ મારા પિતા છે ઉદાલક. એ જ ટાઈમે ઉદાલકને પણ છોકરું થયું, અને એનું નામ હતું શ્વેતકેતુ, એટલે સુજાતાનો ભાઈ, એટલે મામો અને આ ભાણે બેવ સાથે મોટા થયા ઉદાલક ઋષિના આશ્રમ. સમજાય બધા? એક વખત અષ્ટાવક્ર ઉદાલકના ખોળામાં બેઠેલો. હવે એ તો એનો દીકરીનો દીકરો, પણ એને ખબર નહીં કે આ મારા નાના છે. ત્યારે શ્વેતકેતુએ એને પકડીને આમ ધક્કો મારી દીધો કે આ તારા પિતાનો ખોળો નથી. એટલે અષ્ટાવક્રને ત્યાં સુધી એમ જ હતું કે આ જ મારા પિતા છે. એટલે રડતો રડતો એની મા પાસે ગયો અને એને પૂછ્યું કે મારા પિતા ક્યાં છે? તો એની માએ કીધું, એને કેવું નતું કે એની પિતાને આ રીતે બંદીએ હરાવ્યો હતો, એને કેવું, પણ અષ્ટાવક્રએ એકદમ જીદ પકડી, એટલે એને બધી વાત એને કરી દીધી. બીજું કે અષ્ટાવક્ર ત્યાં સુધીમાં તપ ખૂબ કરેલું, એટલે એની માને એ પણ બીક હતી કે જો હું નહીં કહું તો એ મને શ્રાપ આપી દેશે. એ જ રાતે અષ્ટાવક્રએ શ્વેતકેતુને કીધું કે આપણે જનક રાજાના દરબારમાં જાય, અને એ જે એક યજ્ઞ અત્યારે ત્યાં ચાલવાનું છે, ત્યાં આપણે જઈએ અને બધા બ્રાહ્મણોને સાંભળીએ કે એ વેદોની બાબતમાં કઈ કઈ બધી આર્ગ્યુમેન્ટ કરે છે. તો એ લોકો બેવ, મામા અને ભાણેજ, બેવ જણા એક જ ઉંમરના, 12 વર્ષની ઉંમર બંનેની, અને બંને જાય છે જનકના દરબારમાં. રસ્તામાં જનક રાજા મળ્યા, એટલે જનક રાજા એ લોકોને કીધું કે જરાક તમે રસ્તો આપો મને, મારે જવું છે દરબારની અંદર. એટલે અષ્ટાવક્રએ પૂછ્યું કે જ્યારે રસ્તો આપવામાં આવે ત્યારે પહેલો હક આંધળા માણસનો, બીજો હક જે સાંભળી ન શકાય, શું કે વેરાને, ત્રીજો હક સ્ત્રીઓનો થાય, ચોથો હક જે એકદમ વજન ઉપાડતું હોય, જેના માથે એકદમ વજન હોય એને થાય, અને પાંચમો હક રાજાનો થાય. પણ આ બધાયના હક ઉપર બ્રાહ્મણનો હક પહેલો આવે. એટલે જનક રાજા એને કીધું કે તું અમે મને દરબારમાં જાઉં છું. આ રીતે અષ્ટાવક્રએ એને જવાબ આપ્યો. જનક રાજા થંભી ગયા અને એને કીધું કે હા, તારી વાત સાચી છે કે હું તારા માટે રસ્તો આપું છું, તું પહેલો જા દરબારની અંદર. કારણ કે
જ્યોત નાનામાં નાનું હોય તો એનામાં બર્ન કરવાની દાઝવાની શક્તિ એટલી જ હોય. અને હરેક બ્રાહ્મણની અંદર કોપ તો ખૂબ ભરાયેલું હોય. એટલે એ ગમે તેને દજાડી શકે છે. ઇન્દ્ર ભગવાન પણ છે એ બ્રાહ્મણ પાસે પગે લાગે છે. એટલે હું તમને પેલો રસ્તો આપું છું. એટલે અષ્ટાવક્રએ પાછો જવાબ આપ્યો રાજાને, હે રાજા, અમે આવ્યા છે તારો યજ્ઞ જોવા માટે અને અમારે અંદર જવા. દ્વારપાલ છે એને તું કે અમને અંદર આવવા દે. રાજા બોલી શકે એની પહેલા દ્વારપાલે જવાબ આપી દીધો કે છોકરાઓને આ યજ્ઞમાં આવવાની છૂટ નથી. હવે અહીંયા જે શબ્દ વાપરે છે એ છે વૃદ્ધ. વૃદ્ધ શબ્દ એટલે દ્વારપાલ બોલ્યો કે જે વૃદ્ધ બ્રાહ્મણ હોય, જે ભણેલા ગણેલા બ્રાહ્મણ હોય, જેની પાસે જ્ઞાન હોય, એને જ અંદર જવાની છૂટ છે. હવે આ વૃદ્ધનો જે અર્થ છે એ મોટી ઉંમરનો પણ થાય અને જેની અંદર વિકાસ થયો હોય એ પણ થઈ શકે. એટલે અષ્ટાવક્ર જવાબ આપે છે એને કે જો બુઢાઓને જ છૂટ હોય, વૃદ્ધને જ અંદર જવાની છૂટ હોય તો અમને તારે જવા દેવું જોઈએ, કારણ કે જેટલું વૃદ્ધિ એ લોકો પામ્યા છે એટલી જ વૃદ્ધિ અમે પામ્યા છે. અમે બધાએ વ્રતો રાખ્યા છે. અમે જ્યાં જ્યાં ઉપવાસ કરવાનું છે કહ્યું છે. એક વેદ અમને આવડે છે. અમારા પાંચે ઇન્દ્રિય નિગ્રહમાં છે. અમને ક્યાંય રિએક્શન આવતું નથી. એટલે તું અમને નાનો છોકરો ન ગણ, અમને વૃદ્ધ જ ગણ. અમે પણ ગ્રો થયેલા છે, અમે વિકાસ પામેલા છે. એટલે અમને છોકરાઓ ન ગણતો. એક નાનું પણ અંગારું હોય એ પણ દાજી શકે, જેટલું પણ નાનું હોય. એટલે દ્વારપાલે એ લોકોને કીધું કે વેદોના વાક્ય જરા અમને સંભળાવો, હું જોઈ શકું કે તમે આટલા નાના છો ને આ મોટી મોટી વાત કરો છો, તો વેદોના વાક્ય સંભળાવો. કે બ્રાહ્મણો પાસે વેદોનું જ્ઞાન હોય છે, પણ ઘેરું વેદોનું જ્ઞાન તો હવે બહુ ઓછા બ્રાહ્મણો પાસે રહ્યું છે. અષ્ટાવક્રે જવાબ આપ્યો કે ખાલી શરીર વિકાસ પામ્યું હોય એનો મતલબ એ નહીં કે માણસ વાઇઝ ને શું કહેશો ગાયબ થયો છે. માણસમાં જ્ઞાન આવ્યું છે. જે શેમનું ઝાડ છે એના મૂળિયા, શેમનું ઝાડ છે એ ભલે એટલું નાનું છે પણ એના મૂળિયા ખૂબ પથરાયેલા હોય છે અને એ ખૂબ ફળ આપે છે. દ્વારપાલ બોલે છે કે છોકરાઓએ મોટાઓ પાસે શીખવું જોઈએ. ધીમે ધીમે છોકરાઓ મોટા થાય. તમે તમારી ઉંમરમાં આટલું જ્ઞાન મેળવવું અસંભવ છે. એટલે તમે મોટાઓનું ઇમિટેશન કરવાનું છોડી દો. એટલે અષ્ટાવક્ર કહે છે સામે દ્વારપાલને કે કોઈના વાળ ધોળા છે કે કાળા છે એની ઉપરથી નક્કી નથી થતું કે એ વૃદ્ધ છે કે નથી. જેની પાસે વેદોનું હરેક જ્ઞાન છે એ જ પામેલ છે. હું બંદીને મળવા આવ્યો છું અને તું આજે જોઈશ કે હું બંદીને કઈ રીતે હરાવું છું. ફરીથી કહે છે કે તું એક નાનો બાળક છે, તને હું અંદર જવા ન દઉં, પણ તું આટલું બોલ્યો એટલે હું લઈ જાઉં છું. અને રાજા નક્કી કરશે કે તારે અંદર જાવું કે ન જાવું. રાજા પાસે
એટલે જનક બોલ્યા કે તને બંદીનું કેટલું બલ છે, એનું કેટલું જ્ઞાન છે તને ખબર નથી, અને તું મોટી મોટી વાતો કરે છે કે તું એને હરાવી દઈશ. કેટલાય બ્રાહ્મણ આવી ગયા અને એ લોકો હારીને ચાલ્યા ગયા છે. હા, એ લોકોને ડુબાડી દેવામાં આવ્યા છે. તું તો નાનો બાળક છે, તું પ્લીઝ અહીંથી જા. એટલે અષ્ટાવક્ર કે આજ સુધી બંદીએ મારા જેવો પ્રતિદ્વંદી મળ્યો નથી. હજી સુધી મારી મુલાકાત નથી થઈ બંદી સાથે, એટલે એ સિંહની જેમ બહુ ગર્જના કરે. મુલાકાત થશે એટલે જેમ ગાડાનું એક્સેલ તૂટી જાય છે અને ગાડું આખી ભાંગીને પડી જાય છે, એમ બંદી પણ ભાંગીને પડી જશે. તો જનક કહે છે કે હું તને અંદર જવા દઉં એની પહેલા બંદીના પ્રશ્નનો તું જવાબ આપે, એની પહેલા મારા પ્રશ્નનો તું જવાબ. કયા ચક્રને 6 મોઢા છે? એને 24 ગ્રુપમાં અરેન્જ કરી શકાય. એના 12 આરા છે, 12 કાણા છે, અને એમાંથી નીકળતા 360 આરા છે, જેમ એક સર્કલનું 30 ડિગ્રીએ ડિવિઝન થાય. જે આનો જવાબ આપી શકે એને મોટો હું કવિ ગણીશ. 6 મોડા છે એ 6 ઋતુ છે. જે 24 કાણા છે એ 24 કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ છે એક વર્ષના. જે રેમ છે વ્હીલનો એ 12 એના ભાગ છે, તો એ 12 મહિના છે. એક એક મહિનાનો જે માલિક છે એ એક એક રાશિ છે. એને મહિનો 30 ડિગ્રીનો છે અને એને 365 આરા એમાંથી નીકળે છે. 360 આરા એમાંથી નીકળે છે. ફરીથી રાજા પૂછે છે, કયા બે જોડાયેલા છે, જેમ એક જોડાયેલા છે એક રથની અંદર, છતાંય એક સમડીની જેમ ડાઇવ કરી? બધા ભગવાનોની અંદર કયા આ બે ને પોતાના ગર્ભમાં ધારણ કરે છે, અને આ બે કોને જન્મ આપે છે, અને એ એકમાંથી કયો રથી જન્મે છે? અષ્ટાવક્ર જન્મ આપે છે. એ જે બે છે એ વીજળી અને ઇલેક્ટ્રિસિટી છે, અને બંને શમડીની જેમ ડાઇવ કરી શકે છે. એ બંને મેઘોના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. એ બંને પાછા એમાંથી એ ઇલેક્ટ્રિસિટી નવા મેઘો ઉત્પન્ન થાય છે, અને એનો રથી જે છે એ વાયુ છે. આ સમજે છે? હા, એનો રથી વાયુ છે. આમ તો આ એક ઉપર એક લેક્ચર થઈ જાય. ફરીથી જનક રાજા પૂછે છે કે કયું જીવતું વસ્તુ એની આંખ ઉઘાડી રાખીને સૂવે છે? કયું વસ્તુ, કયું જીવ જન્મ પછી વિકાસ પામતો નથી? કોને હૃદય નથી હોતું છતાંય એકદમ જલ્દી વધે છે? અષ્ટાવક્ર જવાબ આપે છે, એક માછલી છે એ આંખ ઉઘાડી રાખીને સૂવે છે. એક ઈંડું છે એ જન્મ પછી વધતો નથી. એક પથ્થર છે એને હૃદય નથી, અને એક નાનું ઝરણું છે એ ધીમે ધીમે મોટા નદીમાં વિકાસ પામે છે.
જનક રાજા બહુ ખુશ થયા અને એને કીધું કે હું બહુ ખુશ થયો, તમે ઉંમરમાં તો નાના છો, હા, પણ તમે અંદરથી ખૂબ વિકાસ પામેલા છો, હું તમને યજ્ઞ મંડપમાં જવા દઉં છું. અષ્ટાવક્ર અંદર ગયો અને બંદી જ્યાં ઉભો હતો ત્યાં બંદીને મૂકી છે. એ અભિમાની બ્રાહ્મણ આજ સુધી તે ઘણા બધા બ્રાહ્મણોને હરાવીને નદીમાં ડૂબાયેલા છે, પણ આજે તું મને મળ્યો છે. જેમ અંદરથી અગ્નિ એક નદીને પણ બાષ્પીભવન કરી શકે છે, એમ હું બાષ્પીભવન કરી નાખીશ, હું તને હરાવી દઈશ. તે મારા કુટુંબને ઈજા પામી છે, મારા કુટુંબ તારે લીધે મારા પિતા ગુજરી ગયા છે. હું એક ઝેરીલો નાગ છું, હું આજે તને દંશવાનો છું. ચલો આપણે પ્રશ્નોનો યુદ્ધ કરીએ. એટલે બંદીએ કીધું, એક જ અગ્નિ ઘણા બધા રૂપમાં પ્રગટ થાય છે. એક જ સૂર્ય આ પૃથ્વીને પ્રકાશ આપે છે. એક જ ઇન્દ્ર એના બધા દુશ્મનોની ઉપર વિજય પામે છે, અને એક જ યમ જે છે એ મૃત્યુનો માલિક છે. અષ્ટાવક્રએ જવાબ આપ્યો, ઇન્દ્ર ને અગ્નિ મિત્ર છે, એ બંને સાથે જ જાય છે. પર્વત બે ઋષિ છે, અને શ્વની કુમારો બે ઋષિ છે, અને એક ગાળા ને બે વીર્સ છે. ભગવાને બે બનાવ્યા છે, હસબન્ડ એન્ડ વાઇફ. ખાલી ઇન્ટેલિજન્સ અને કોન્શિયસનેસ પણ બે છે, એ એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે. અને જેનામાં ખાલી ઇન્ટેલિજન્સ હોય કે ખાલી કોન્શિયસનેસ હોય, તો એ જીવનના બધી અનુભવો માંથી રસ લઈ શકતા નથી. બંને જોઈએ. ઇન્ટેલિજન્સ ઓન ઇટ્સ ઓન કેનોટ ડુ એનીથિંગ. પછી બંદી કહે છે કે લોકોના કર્મ ત્રણ જાતના છે, સફેદ, કાળા અને ગ્રે. સફેદ કાળા ત્રણ વેદો છે. બ્રાહ્મણો અગ્નિહોત્ર દિવસની અંદર 3 વખતે પ્રગટાવે છે, અને 3 લોક છે. કયા 3 લોક છે? ભૂ, ભુવ અને સ્વ. અષ્ટાવક્ર કહે કે 4 વર્ણ છે, 4 જાતના બ્રાહ્મણ છે, 4 દિશાઓ છે, 4 જાતનું આપણી વાણી છે. એટલે એ આની વાત કરે છે, પરા પશ્યંતી મધ્યમાં ને વૈક. તો બંદી કહે છે કે 5 જાતની અગ્નિ છે, 5 જાતના છંદ છે, 5 જાતની લીટીઓ છે, 5 જાતના યજ્ઞ છે, 5 ઇન્દ્રિય છે, અને 5 જાતના અપ્સરા છે. અષ્ટાવક્ર કહે છે કે અગ્નિહોત્ર જો પ્રગટાવવું હોય તો 6 ગાયોને દાનમાં આપવું પડે. ચક્રને 6 ઋતુ છે, 6 ઇન્દ્રિયો છે, 5 સ્થૂલ અને 1 સૂક્ષ્મ. કૃતિકા નક્ષત્રની અંદર 6 તારાઓ છે, અને વેદો ભણતા પહેલા 6 યજ્ઞ કરવા પડે. બંદીએ કીધું કે 7 પ્રાણીઓ છે જે ઘરમાં પાળી શકાય, 7 પ્રાણીઓ જંગલના છે. એક યજ્ઞની અંદર 7 જાતના છંદો આવે છે. આપણે પગે લાગવું હોય તો 7 રીતે પગે લાગી શકાય છે, અને વીણાને 7 તારો છે. અષ્ટાવક્ર કે જે જૂટનો ફાઈબર છે એના 8 સ્ટ્રેન્ડ્સ છે, 8 વસ્તુઓ છે. કોઈ પણ એક થાંભલો એના 8 ખૂણા હોવા જોઈએ. અને જનાવર એવો છે જંગલની અંદર જેના 8 પગ છે.
બંદીએ કીધું કે 9 જાતના મંત્ર છે જે આપણે પૂર્વજોને બોલાવવા માટે. આ સૃષ્ટિ કઈ રીતે ઉત્પન્ન થયું એના 9 થિયરીઓ છે. જે બૃહદી છંદ છે એના 9 અક્ષરો છે અને 9 ન્યુમરલ્સ છે 1 to 9. અષ્ટાવક્રે કીધું કે 10 દિશાઓ છે. 10 ને 10 ગણતા 1000 થાય છે. એક માં એના પેટમાં છોકરાને 10 મહિના સુધી સાચવે છે. જે અંતિમ સત્ય છે એના 10 આયામથી 10 રીતે એને આપણે બીજાને એક્સપ્લેન કરી શકાય, બતાવી શકાય છે. અને એ અંતિમ સત્યના એને માસ્ટર કરવા માટે 10 માર્ગો છે. બંદીએ કીધું કે 11 ઇન્દ્રિયો છે, 5 સૂક્ષ્મ ઇન્દ્રિય, 5 સ્થૂલ ઇન્દ્રિય અને મન. એ 11 ઇન્દ્રિયો 11 રીતે અનુભવ કરી શકે છે. 11 નબળાઈઓ છે માણસના અને 11 રુદ્રો છે. અષ્ટાવક્રએ કીધું કે વર્ષની અંદર 12 મહિનાઓ છે. જે જગતી છંદ છે એના 12 અક્ષર છે. જે પ્રકૃત યજ્ઞ છે એ 12 દિવસ સુધી ચાલે છે. સૂર્યને 12 જાતના કિરણો છે જેને આદિત્ય કહેવાય. બંદીએ કીધું કે બધાએ તારીખોમાં 13મી તારીખ સૌથી ઉત્તમ છે. પૃથ્વી છે એ 13 દ્વીપથી બનેલું છે અને પછી એ આગળ જઈ ન શક્યો. ત્યાં બંદી અટકી ગયો. એ બોલી ન શક્યો. તરત જ બોલ્યો 13 જાતના યજ્ઞ છે જે માણસોની નબળાઈઓને કાઢી શકે છે અને જે સૌથી ઊંચું છંદ છે એને અતિ છંદ કહેવામાં આવે છે અને એના 13 અક્ષરો છે. તો તરત બંદીએ માની લીધું કે મેં પૂરું ન કરી શક્યો એટલે તું જીતી ગયો. અષ્ટાવક્રએ જનક રાજાને કીધું કે હે રાજા, આ બંદી એ પહેલા ઘણા બ્રાહ્મણોને હરાવ્યા છે. એ બ્રાહ્મણોને નદીની અંદર ડુબાડ્યા છે. આજે એ બંદીને તમે સરખી રીતે રસ્સીથી બાંધી અને નદીની અંદર ડુબાડી. બંદી એટલે જે લોજિકલ માઇન્ડનો ગુલામ. આપણે બધા લોજિકલ માઇન્ડનો ગુલામ. કઈ સમજાવવા જાય તો શું કામ કરશું, કેમ કરશું, ઘણા લોકોએ કરવાથી આમ કર્યું છે. ઘણા પત્નીઓ મને મળે, પતિ આટલા વર્ષોથી કરે છે એને કઈ ફરક, હું શું કામ કરું. એટલે લોજિકલ માઇન્ડ નથી. તો બંદી કે છે કે વરુણ જે નદીનો માલિક છે, જે વરુણ દેવ જે છે એ 12 વર્ષ પહેલા એને યજ્ઞ ચાલુ કરેલ. એ યજ્ઞ માટે એને ખૂબ બ્રાહ્મણોને જરૂર પડ્યા. એટલે આ બ્રાહ્મણો મરી નથી ગયા જે ડુબાડી દે, એ વરુણના યજ્ઞ પૂરું કરવા ગયા હતા. એ યજ્ઞ હવે પૂરું થયું છે એટલે એ બધા બ્રાહ્મણ હવે પાછા આવશે. હવે મારો વારો આવ્યો છે કે મારા પિતા વરુણને હું મળવા જાઉં. તો હું જાઉં એની પહેલા આ જે નાનો બાળક છે અષ્ટાવક્ર, એની હું પૂજા કરું અને એના પગે લાગું. એને મને હરાવ્યો. રાજાએ કીધું અષ્ટાવક્રને કે તારું મેં દિવ્ય વાણી સાંભળ્યું છે, તે જે કીધું એ બધું મેં સાંભળ્યું છે. તું સ્થૂળ શરીરમાં છે પણ તું આ દુનિયાનો બાળક નથી, તું બીજા પ્રદેશનો છે. હું તને આ બંદી આપી દઉં છું, તું એને જે તારે સજા આપવી હોય તું આપી. ફરીથી અષ્ટાવક્ર બોલ્યો મારે આ બંદીને જીવતો નથી જોવો. એને તું રાજાને કીધું કે તમે એને નદીની અંદર ડૂબાડી. બંદીએ કીધું કે મને કઈ ભય નથી ડૂબવાનો. થોડા વખતમાં તારો પિતાએ પાછો આવશે અને બધા બ્રાહ્મણો પાછા આવશે, તું જોઈશ. એ જ વખતે બધા બ્રાહ્મણો જે 12 વર્ષની અંદર નદીમાં જેને ડુબાડી દેવામાં આવ્યા હતા એ બધા ફરીથી નદીમાંથી પ્રગટ થયા. અષ્ટાવક્રના પિતા એ જનક રાજાને કીધું કે એ છે જે
પિતાને તારે એને પુત્ર કહેવાય. પિતાને તારે એને પુત્ર કહેવાય. હકીકતે બહુ ઘેરી વાત છે. ધ ફાધર્સ ફોર્મ રિપીટ્સ ઇન ધ સન. પિતાનું જે ફોર્મ છે, એનો જે રૂપ છે, એ પુત્રની અંદર રેપિટિશન પામે. આ મારા દીકરાએ જે કર્યું છે, એ બતાવે છે કે મારા જેવો નબળા માણસ, ખોટો માણસને પણ એકદમ સ્ટ્રોંગ છોકરો થઈ શકે છે. એનું જ્ઞાન બહુ આગળ છે એના વર્ષોથી. હે રાજા, હું આજે બહુ ખુશ છું. મે ધ લોર્ડ ઓફ ડેથ, યમ મહારાજ, રાજા તમારા બધા શત્રુઓનો નાશ કરે. પછી અષ્ટાવક્ર એના પિતાને લઈ ગયા એની માને મળવા માટે. 12 વર્ષ પછી બધા ભેગા થઈ ગયા. પિતાએ કીધું અષ્ટાવક્રને કે આ જે સમ અંગ કરીને એક નદી છે, સમ અંગ, એની અંદર તું ડૂબકી માર. અષ્ટાવક્રે ડૂબકી માર્યું. જેવું બહાર નીકળ્યું એટલે 8 અંગ ફરીથી સરખા થઈ ગયા. એ 12 વર્ષે જે શ્રાપ એના પિતાએ એને આપેલું હતું, એ જે ખોટી જગ્યાએ ભૂલી ગયો હતો, એમાંથી એ મુક્ત થઈ ગયો. ઋષિ લોમેશે કીધું યુધિષ્ઠિરને કે આ જગ્યાએ જ્યાં એના અંગ સરખા થયા, તમે આ નદીની અંદર ડૂબકી મારો. બધા પાંડવો ડૂબકી મારો. પછી એને કીધું જીવનની અંદર બધું બદલાય છે. હરેક વ્યક્તિ, હરેક વસ્તુ જે આજે આપણે કોઈ વ્યક્તિને અટ્રેક્ટ કરીએ છીએ, આવતીકાલે એને આપણે રિપેલ પણ કરી શકીએ. ફરીથી નવો એક આઈડિયા મનુષ્યના મગજમાં આવે અને ફરીથી જે વસ્તુ એનાથી દૂર ભાગ્યા છે એ ફરીથી પાસે પણ આવી શકે. આપણા જે અંદરની સ્થિતિ છે એ પેન્ડ્યુલમની જેમ ફરતી જ હોય છે. હરેક ઘટના જે જીવનમાં બને છે એ 3 ગુણના કારણે બને છે. અને એ 3 ગુણ જે રીતે ચાલે છે એ જો આપણે સમજી લઈએ, તો જીવનની અંદર આપણું જીવન કયા રસ્તે જવાનું છે અને એ માર્ગને કઈ રીતે આપણે વાળી શકીએ, એ માર્ગને, તો એ નિયમને આપણે ઓળખી શકીએ. ગુરજેફેને લો ઓફ સ્ટેપ્સ. આ વાર્તા અહીંયા પૂરી કરીએ. અષ્ટાવક્ર પછી અષ્ટાવક્ર જનક રાજાને જ્ઞાન આપે છે, પણ એ બીજી વાર્તા છે, કોઈક દિવસ બીજું બેસે. આ રીતે અષ્ટાવક્ર એક નાનો છોકરો 12 વર્ષ, એના પિતા જે મોટા ઋષિ હતા એને ફરીથી બચાવે છે અને 12 વર્ષ જે એને નદીની અંદર ડૂબાયેલા હતા એમાંથી એને મુક્ત કરે છે. કોઈને કઈ પૂછવું છે? આજે આપણે ફેરી ટેલ કયું લેવું છે કેજો. કયું ફેરી ટેલ લેવું? કોઈને કઈ ક્વેશ્ચન છે આમાં? થાકી ગયા સાંભળી? જરાક આપણા જીવનમાં જોઈ લેવું તો ખબર પડશે કે આવતીકાલનો તક ક્યારે આવવાનો છે. પૈસા કમાવાનો તક નહીં, પણ વિકાસનો તક ક્યારે આવવાનું છે. એ પોઈન્ટ ઇન ટાઈમ ક્યારે મને મળવા આવવાનું છે. ટાઈમે જો રાઈટ વસ્તુ જો થઈ જાય તો ઘણા બધું યુઝલેસ સફરિંગમાંથી આપણે મુક્ત. ઘણાના જીવનમાં હું જોઉં છું કે અનનેસેસરી સફરિંગ છે, જેનો કોઈ એમાંથી કઈ ઉપયોગમાં આવવાનું નથી, અને હાથે કરી એ લોકો દુઃખી. આ જો પોઈન્ટ ઇન ટાઈમ આપણને ખબર પડી જાય કે આપણો પોઈન્ટ ઇન ટાઈમ શું છે, તો એમાં રસ્તાનો કંઈક વળાંક, ચેન્જ ઓફ ડાયરેક્શન આપણે આપી શકીએ. બોલો. હા, તેનું જોવું પડે આપણે. એના જીવનમાં 12 યર્સ. એટલે ઇન્ટ્રોસ્પેક્શન, એ અંદર જોવું પડે.
તે હું મારી લાઈફ જોઉં તો 8 વર્ષનો એક સાયકલ રિપીટ થાય. એટલે પછી હું નક્કી થાય એટલે આ જે છે આ દિશામાં હું 8 વર્ષ સુધી જઈશ, પછી હું થંભી જઈશ. સમજાય છે? બધાના લાઈફ બધાના લાઈફ એટલે કઈ જાતનું સાયકલ ચાલે છે. હા, પછી એના ઇન્ડિકેશન્સ આપણને લાઈફમાંથી એના આપણે જોયું હોય તો એના ઇન્ડિકેશન્સ આવે કે આ રીતે નથી, આ રીતે છે. લાઈફની ઘટનાઓ આપણા સાયકલને કાં તો સપોર્ટ કરે કાં તો એને ઓપોઝિટ જાય. ઓપોઝિટ જાય તો આપણને ખબર પડે કે આપણે ક્યાંય કેલ્ક્યુલેશનમાં ભૂલ કરી છે. અને આ પરફેક્ટ સાયન્સ નથી, લો ઓફ ઇનએક્ઝેક્ટિટ્યુડ. એટલે એક્ઝેક્ટ મેથેમેટિકલી 8 એટલે 8 એવું નહીં, 8.5 પણ થઈ શકે, 7.5 પણ થઈ શકે, રાઈટ? એ રીતે આપણે જો સાયકલ ગળતા જાય તો આપણને ખ્યાલ આવે. બીજું શું થાય કે આપણો ડેથ કયા સાયકલ એ આપણને દૂરથી આપણને નજરમાં આવે. એની આપણે પ્રેપરેશન પણ કરી. તો હરેકના જીવનમાં અમુક મુખ્ય સાયકલ્સ હોય, અમુક માઇનર સાયકલ્સ, અને હરેક સાયકલની અંદર 3 ફોર્सेस અને એના લો ઓક્ટેવ્સનું કામ કરતું. એ પ્રમાણે આપણે જો ચાલીએ તો જીવનની અંદર ઘણું બધું યુઝલેસ સફરિંગ આપણે માથે બોજો ખૂબ વગર મફતનો લેતા હોય એ બોજોથી આપણે બચી શકીએ છીએ. એટલે અમુક જુદી જુદી રીત હોય છે. એટલે પહેલા એ જોઈ લેવું કે આપણા લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ, અને એ ટર્નિંગ પોઈન્ટ થી સાયકલ ઉપર ગયો કે નીચે ગયો, રાઈટ? એટલે કોઈ પણ સાયકલ હોય એનું પીક હોય અને ટ્રફ હોય, આ બે એના, આને એમ્પ્લિટ્યુડ કહેવાય, રાઈટ? એટલે એ પ્રમાણે આપણે જોવું કે ત્યાંથી ઘટનાઓ ઉપર ગયા કે નીચે ગયા, અને એ રીતે આપણે સાયકલને આગળ પાછળ. હવે અમુક સાયકલ જે ઉપર જતી હોય એનું પીક જો નજીક આવે તો સમજવું કે નીચે જે આવવાનું છે એ બહુ ખરાબ આવવાનું, એટલે એ રીતે આવે. એનું પીક જો લંબાય તો સમજવાનું કે હવે જે દુઃખ આવવાનું છે એ બહુ ઓછું આવવાનું. ભાગ ઉભા થાય એની પેલા